પોરબંદરમાં પરિણીતા લગ્ન વગર જેની સાથે 9.5 વર્ષથી રહેતી હતી તે શખ્સ અને તેની માતાએ સાથે મળીને 2 વર્ષ પૂર્વે પરિણીતાની હત્યા કરી હતી, જે મામલે કોર્ટે મુખ્ય આરોપી એટલે કે પુત્રને આજીવન કેદની સજા ફટકારી છે. મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ પોરબંદરની સરકારી હોસ્પિટલની સામે ફૂટપાથ પર રહેતા અને મજૂરી કામ કરતા રાકેશ ઉર્ફે રાજુ સોમનાથ ગાયકવાડ 12 વર્ષ પૂર્વે અમદાવાદની ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. ત્યારે સંગીતા તુકારામ માંગ નામની યુવતી સાથે ફૂલહાર પહેરાવીને લગ્ન કર્યા હતા. ત્યારબાદ તે પોરબંદર ચોપાટી ફૂટપાથ પર રહેવા આવ્યા હતા, જ્યાં પડોશમાં જ સાજન કાલુ ડાભી નામનો શખ્સ પણ તેની માતા ફુલિયાબેન સાથે રહેતો હતો. સંગીતાને સાજન સાથે પ્રેમ થઈ જતા તે રાકેશને છોડીને 9.5 વર્ષ પહેલા સાજન સાથે રહેવા ચાલી ગઈ હતી, પરંતુ સાજનને દારૂ પીવાની ટેવ હોવાથી સંગીતા સાથે બોલાચાલી અને ઝઘડા થતા હતા. તેમજ સાજન અને તેની માતા ફુલિયાબેન સંગીતાને અવારનવાર મારકૂટ પણ કરતા હતા. બનાવના દિવસે પણ મોડી રાત્રે મારકૂટ કર્યા બાદ સંગીતાનું મોત થઈ જતાં સાજને બનાવ છુપાવવા તેની અંતિમ યાત્રા કાઢી સ્મશાને લઈ ગયો હતો, જે અંગે રાકેશને જાણ થતાં તેણે તુરંત પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. આથી પોલીસ સ્મશાને દોડી ગઈ હતી અને ત્યાંથી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. ત્યારબાદ રાકેશે સાજન અને તેની માતા સામે સંગીતાની હત્યા અંગે ફરિયાદ નોંધાવી હતી, જે મામલે પોલીસે તે સમયે આરોપી માતા પુત્રની ધરપકડ પણ કરી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફે સરકારી વકીલ તરીકે અનિલ જે લીલા રોકાયેલ હતા. તેઓ દ્વારા 25 મૌખિક શાહેદોની જુબાનીઓ તથા 33 દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખવામાં આવ્યા હતા. તેમજ આરોપીઓ વહેલી સવારના ટ્રેક્ટર મારફતે લાશને સ્મશાને લઈ જતા હોવાના નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરામાં ફૂટેજ પુરાવા રૂપે રજૂ રાખવામાં આવ્યા હતા અને બનાવ નજરે જોનાર શાહેદોના મેજિસ્ટ્રેટ રૂબરૂ લેવામાં આવેલ નિવેદનો, આરોપીઓએ મરણ જનાર સાથે બનાવના આગલા દિવસે ઝઘડો કરી માર માર્યો હોવાનો રેકર્ડ ઉપર પુરાવો રજૂ કરવામાં આવ્યો હતો અને આરોપીઓ દ્વારા મરણ જનાર ઉપર ચારિત્ર રીતે શંકા કરી તેણીની ઘાતકી હત્યા કરી હોવાની આરોપીઓને તકસીરવાન ઠરાવવા માટે દલીલ કરવામાં આવી હતી, જેથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ P.H. શર્મા દ્વારા મુખ્ય આરોપી સાજણ કાળુભાઈ ડાભીને તકસીરવાન ઠરાવી આજીવન સખત કેદની સજા તથા દંડ ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.